જો મિત્રો આપણે ગયા વખતે 12મા ધોરણનું જે બીજું યુનિટ છે જનીનશાસ્ત્રનો વિકાસ એની અંદર આપણે 5મું પ્રકરણ ભણ્યા પછી આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આપણે આ ચેપ્ટર શરૂ કરેલું એનું આપણે આ બીજું લેક્ચર સાંભળી રહ્યા છીએ. આનુવંશિકતાના આણ્વીય આધારની અંદર આપણે ટૂંકમાં જોવાનું એ છે કે આનુવંશિકતા માટે જવાબદાર ડીએનએ છે, કે મેન્ડલના વખતમાં એ સાબિત કરી શકેલા નહીં કે આ આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે. તો આપણે ગયા વખતે ડીએનએની રચના એ થોડી 11મા ધોરણમાં આપણે ભણી જ ચૂક્યા હોઈએ, આપણે યાદ કરી હતી. એની અંદર આપણે એવું જોયું કે છેલ્લે 1953માં વોટસન અને ક્રિક નામના સાયન્ટિસ્ટે આપેલું જે ડીએનએની રચનાનું ડીએનએનું અણુ મોડેલ છે એ આજે પણ સ્વીકાર્ય છે. એની અંદર જે જમણી બાજુએ મળેલું કુંતલાકાર ડીએનએ છે એની એક કુંતલની લંબાઈ એ આપણે જોયું હતું કે 3.4 નેનોમીટર અથવા 34 એંગસ્ટ્રોમ હોય, અથવા તો 0.34 નેનોમીટર એના બે ક્રમિક બેઝ વચ્ચેની જોડી વચ્ચેની લંબાઈ કે અંતર હોય, અથવા એને 3.4 એંગસ્ટ્રોમ કહેવાય. અને એને આપણે જમણી બાજુએ એનું કુંતલન થયેલું હોય તો બી ફોર બોમ્બે બી ડીએનએ તરીકે ઓળખીએ છીએ. જેડ ડીએનએ પણ આવે, બી ડીએનએ પણ આવે. એના અલગ અલગ પ્રકાર છે, જેમાં કુંતલન અવળું સવળું હોય, અથવા તો એક કુંતલ દીઠ જે આ નાઇટ્રોજન બેઝની જોડી છે એ 10 કરતાં વધારે કે ઓછી હોય. એ પ્રકારે ડીએનએના પ્રકાર જોવા મળે. પણ મોટા ભાગે સજીવોમાં જોવા મળતો ડીએનએ છે એનો મોટો ભાગ એ આ બી ડીએનએ પ્રકારનો આપણને જોવા મળે. એની અંદર આપણે છેલ્લે ગયા લેક્ચરમાં વાત કરી કે ઇરવિન ચાર્ગાફ નામના સાયન્ટિસ્ટે એ પ્રકારનું આપણે અવલોકન આપ્યું કે કોઈ પણ સજીવના ડીએનએમાં હંમેશા જેટલા પીરિયડ હોય એટલા પિરિમિડિન હોય. આપણે એવું જોયું કે પીરિયડ પ્રકારના બે બેઝ છે, એડેનિન અને ગ્વાનિન. એ ડીએનએમાં પણ હોય અને આરએનએમાં પણ. અને પિરિમિડિન બેઝ હંમેશા ડીએનએની અંદર સાઇટોસિન અને થાઇમિન હોય, યુરેસિલ ના હોય. કુલ પિરિમિડિન બેઝ 3 પ્રકારના છે, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. પણ યુરેસિલ ડીએનએમાં જોવા નહીં મળે. એની સામે આરએનએમાં આપણને થાઇમિન જોવા નહીં મળે, એમાં સાઇટોસિન અને યુરેસિલ હોય. ટૂંકમાં સાઇટોસિન બેયમાં હોય, પિરિમિડિન બેઝ ડીએનએ અને આરએનએ. પણ ડીએનએમાં સાઇટોસિન અને થાઇમિન હોય, આરએનએમાં સાઇટોસિન અને યુરેસિલ હોય. આપણે મૂળ વાત તો આ પાઠમાં કરવાની છે ડીએનએની, એટલે આપણે જોઈએ તો એમાં એજીસીટી એવા 4 પ્રકારના બેઝ પૈકી એડેનિન, ગ્વાનિન એ પ્યુરિન બેઝ છે. એ જેટલા હોય એટલા એ સાઇટોસિન, થાઇમિન આપણને કોઈ પણ ડીએનએમાં જોવા મળે. એનું કારણ વોટસન અને ક્રિકના મત પ્રમાણે હંમેશા એડેનિન જોડે થાઇમિન જોડાય. એના મતલબ જેટલા એડેનિન હોય એટલા થાઇમિન હોય. ગ્વાનિન સાથે હંમેશા સાઇટોસિન જોડાય. જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન. જો 50 હોય તો 50 હોય, 100 હોય તો 100 હોય, 150 થાય. આ 100 હોય તો આ 100 હોય, આ 100 હોય તો આ 100 હોય, 200 ભેગા 201 થાય. એનો મતલબ જેટલા પિરિયડ હોય એની સામે એટલા પિરિમિડિન જોડાયેલા હોય જ. વાઇસ વર્સા ઉલટું, એટલા પિરિમિડિન હોય એટલે સામે પિરિમિડિન આપણને જોવા મળે. એટલા માટે ઇરવિન ચાર્ગાફના મતે જેટલા પણ ડીએનએ છે બધામાં ડીએનએ, પિરિયડ અને પિરિમિડિનના ગુણોત્તર હંમેશા એક છે, જાળવે છે. તંદુરસ્ત વ્યક્તિમાં એક હોય, વિકૃતિ હોય અલગ વસ્તુ છે. વિકૃતિની વાત તો કોઈ પણ જે કે સિદ્ધાંતો હોય, સિદ્ધાંતિક બાબતો એને લાગુ ના પડે તો જ આપણે એને રોગ કે વિકૃતિ કહીએ છીએ. તો ટૂંકમાં સામાન્ય રીતે પિરિયડ અને પિરિમિડિનની સંખ્યા સરખી હોવાથી એનો ગુણોત્તર હંમેશા આપણને એક જોવા મળે. એવી રીતે આપણને એ ડીએનએ લંબાઈ છે ને એનો ઘણો ખ્યાલ આવે. ડીએનએ લંબાઈ છે ને એ નાઇટ્રોજન બેઝની કુલ સંખ્યાઓ પરથી આપણને ખબર પડે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયોફેજ 5174 છે, એની અંદર કુલ બીપી એટલે બેઝ પેર, નાઇટ્રોજન બેઝ પેર એટલે કે નાઇટ્રોજન બેઝની જોડીઓ, ટૂંકમાં એને બેઝ પેરના જગ્યાએ આપણે શોર્ટ ફોર્મમાં બીપી લખીએ છીએ. તો 5386 બેઝ પેર આપણને 5174 પ્રકારના બેક્ટેરિયોફેજ એટલે બેક્ટેરિયાને રોગ લાગુ પડનાર વાયરસ, બેક્ટેરિયાને ખાઈ જનારા, નાશ કરનારા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય, એમાં જોવા મળે. એમ બીજા પ્રકારના એક વાયરસ છે બેક્ટેરિયોફેજ છે, લેમ્ડા પ્રકારના. એની અંદર 48502 બેઝ પેર નાઇટ્રોજનની એ આપણને જોવા મળે. એ સાથે જો માણસની અંદર એકીય સંખ્યાના રંગસૂત્રો એટલે 23 રંગસૂત્રોમાં દ્વિકીય સંખ્યા હોય તો આ ડબલ થઈ જાય. દ્વિકીય સંખ્યા આપણે કરવી હોય તો આને ભાગ્યા 2 કરી નાખવાના, અને ભાગ્યા 2 કરો 6.6
મિનિટ જેટલા હોય એટલા જ આને 2 વડે ભાગીએ એટલા વધે 6.4 ગુણ્યા 10�9 ઘાત આટલી બેઝ પેર એ માણસમાં દ્વિતીય સંખ્યાના રંગસૂત્રોમાં આપણને જોવા મળે. આ જે સંખ્યા છે કે આ હજારમાં છે અને આ 10�9 ઘાતની સંખ્યામાં છે, અબજોની સંખ્યામાં થઈ. તો બેઝ પેર ઉપરથી આપણને ખ્યાલ આવે કે કોની અંદર ડીએનએ લંબાઈ છે વધારે છે. તો લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું કે ઇરવિન ચાર્ગાફના આ અવલોકનના આધારે આપણને કેટલાક દાખલા જેવા પ્રશ્નો પૂછાતા હોય છે, એને આપણે ઇંગ્લિશમાં ન્યુમેરિકલ્સ કહીએ છીએ. તો તમે બરાબર એને સમજીને યાદ કરી રાખજો. તમે નોટબુકમાં નોંધીને સમજીને યાદ કરીને બેઠા હશો. તો હવે એના આધારે આપણે નાઇટ્રોજન બેઝની સંખ્યા ઉપરથી ડીએનએ લંબાઈ શોધીએ છીએ. તો કોઈ વાર લંબાઈ ઉપરથી આપણને બેઝની સંખ્યા પણ જાણવા મળે. તો તમે જો અહીંયા આપણને એક પ્રોબ્લેમ આપ્યો છે. આજે આપણે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. એના કારણે એના લગતો પ્રશ્ન આપણને ગુજકેટ કે નીટમાં પૂછે તો કામ લાગે. પ્રશ્ન એવો છે, જો એક ડીએનએ લંબાઈ 59 એંગસ્ટ્રોમ છે અને તેમાં એડેનિન પ્રકારના બેઝની સંખ્યા 10 છે, તો બાકીના બેઝની સંખ્યા શોધો. આપણને ખબર છે ડીએનએમાં AGCT 4 બેઝ હોય, ઇરેસિલ ના હોય. એટલે આપણે AGCTની સંખ્યા શોધવાની. એ પૈકી આપણને એડેનિનની સંખ્યા આપી છે. જો એડેનિનની સંખ્યા આપણને આપી હોય ને તો આપણને થાઇમિનની સંખ્યા ખબર પડી જ જાય. કારણ કે આપણે જાણીએ છીએ કે એડેનિન જેટલા હોય એટલા જ થાઇમિન હોય, ઇરવિન ચાર્ગાફના નિયમ પ્રમાણે. અને એડેનિન છે આપણને 10 આપ્યું છે, થાઇમિન પણ 10 થયા. એનો મતલબ કે એડેનિન અને થાઇમિન એની સંખ્યા કુલ 20 થાય. હવે આપણે ગ્વાનિન અને સાઇટોસિનની સંખ્યા શોધવાની. એ પણ હોય તો સરખા જ તે ગ્વાનિન જેટલા હોય એટલા સાઇટોસિન હોય. એ પણ ઇરવિન ચાર્ગાફના નિયમ પ્રમાણે કહી શકીએ. હવે એ ગ્વાનિન સાઇટોસિન સંખ્યા શોધવા માટે આપણે આ લંબાઈ રૂપી જે આપણને આપે છે ડેટા માહિતી, એનો ઉપયોગ કરવો પડશે. આપણને ખબર છે કે જો એક કુંતલની જો 34 એંગસ્ટ્રોમ બરાબર 1 કુંતલ થાય. એ આપણે જાણીએ છીએ. આપણે ગયા વખતે ડીએનએનું મોડેલ યાદ કર્યું 11ના આધારે. તેમાં સમજાવ્યું કે વોટસનના રીતના મતે 1 કુંતલની લંબાઈ ક્રમિક ગર્ત અને શ્રમને કહેવાય 1 કુંતલ. એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય. તો અહીંયા આપણને આપ્યું છે 69 એંગસ્ટ્રોમ. 69 એંગસ્ટ્રોમ જે લંબાઈ ધરાવે ડીએનએ કેટલા કુંતલ હોય? 63 ગુણ્યા 1 ભાગ્યા 34. જવાબ આવશે 69 ને 1 વડે ગુણ્યા તો 69 જ આવશે. ભાગ્યા 34 બરાબર 2 કુંતલ છે. હવે આપણને ખબર છે કે જો એક કુંતલ હોય એમાં 10 જોડ નાઇટ્રોજન બેઝ હોય. બરાબર, 10 જોડ. અડધા કુંતલમાં 5, કુલ કુંતલમાં 10 જોડ હોય. હવે 10 જોડ કહો કે 20 નાઇટ્રોજન બેઝ કહો, એ પણ 10 જોડનો મતલબ 20 થાય ને. અને એવું જો હોય તો અહીંયા આપણને 68 એંગસ્ટ્રોમ લંબાઈ પ્રમાણે 2 કુંતલ આપે છે. તો 2 કુંતલમાં કેટલી નાઇટ્રોજન બેઝની જોડ હોય? તો તમે 2 ગુણ્યા 20 કરો. જોડ હોય એટલે બેઝ હોય, ભાગ્યા 1 તો કરવાની જરૂર નહીં. તો કુલ 40 નાઇટ્રોજન બેઝ છે આપણને જોવા મળે. આપણને ખબર છે કે 40નો મતલબ થાય એડેનિન વત્તા ગ્વાનિન વત્તા સાઇટોસિન વત્તા થાઇમિન, કુલ 40 હોય. એમાં આપણને એ અને ટી આપ્યા છે. એ અને ટી બરાબર 20 થાય ને. આવું કરી નાખીએ તો આની સંખ્યા આપણને 20 આપી છે. આપણે શોધી કાઢી કે એડેનિન 10 હોય, થાઇમિન પણ 10 હોય, સરવાળો 20 આવે. તો આપણને G પ્લસ P સંખ્યા મળી જાય. 20 ને આમ લઈ જાવ, તેથી G પ્લસ C બરાબર થઈ જાય 20. અને G પ્લસ C સરખા હોય એટલે એનો મતલબ કે G પણ 10 હોય અને C પણ 10 હોય તો તે સરખા થાય. જે આવે સરખા છે એટલે
બે વડે ભાગો તો આપણને આવું જોવા મળે. બાકીના બેની સંખ્યા આપણને મળી ગઈ. થાઇમીનની સંખ્યા પણ 10 અને ગ્વાનિન પેટા સંખ્યા પણ 10. તો આવી રીતે આપણને ડીએનએની લંબાઈ આપી હોય એના આધારે કોઈ પણ એક બેની સંખ્યા આપી હોય, બાકીના બેની સંખ્યા આપણને મળી જાય. આવો બીજો એક પ્રોબ્લેમ જોઈએ આપણે. એ હવે થોડો ઉલટો જોઈએ. એમાં આપણને બેઝ આપેલા હોય એના આધારે લંબાઈ શોધવા આપણે પ્રયત્ન કરીએ. વિડીયો સ્ટોપ કરીને તમે નોંધ લખી લેજો. અહીંયા પ્રોબ્લેમ છે નોંધતા જઈએ છીએ. હવે માનો કે બીજો પ્રોબ્લેમ છે એમાં આપણે ઉલટો કરીએ. એમાં આપણને એવું આપે કે જો કોઈ એક ડીએનએમાં ગ્વાનિન 40 તથા એડેનિન, તો માનો કે આપણે થાઇમીન રાખીએ, થાઇમીન 25 છે, તો ડીએનએની લંબાઈ શોધો. બરાબર. તો તમને છે ને પહેલા તો ચાર બેઝ ખબર પડી જવી જોઈએ કે ગ્વાનિન છે એ 40 હોય તો એનો મતલબ કે સાઇટોસિન પણ, જો ગ્વાનિન 40 હોય તો સાઇટોસિન પણ 40 થાય. જો થાઇમીન 25 હોય તો એડેનિન પણ 25 થાય. એટલે કે કુલ બેઝ, કુલ લેટર બેઝ એડેનિન વત્તા ગ્વાનિન વત્તા લેટર વત્તા થાઇમીન, તો એ આવે 25 વત્તા 25 વત્તા 40 વત્તા 40, એટલે થાય 130. બરાબર. 140 આવે એવું કરીએ અને 30 કરી નાખીએ. તો ભાગાકારમાં પણ સારું પડે. બરાબર. તો 140 નાઇટ્રોજન બેઝ છે કુલ થાય. હવે આપણને ખબર છે કે જો નાઇટ્રોજન બેઝ કુલ 20 હોય, જો નાઇટ્રોજન બેઝ 20 હોય તો આપણને એનું એક કુંતલ છે જોવા મળે. આપણે એવું જોયું હતું ને, એક કુંતલમાં કુલ નાઇટ્રોજન બેઝ 10 જોડી હોય. 10 જોડી મતલબ કુલ 20 નાઇટ્રોજન બેઝ હોય. તો અહીંયા આપણને કુલ બેઝ આપ્યા છે એ 140. કેટલા કુંતલ થાય? તો 140 ભાગ્યા 20 બરાબર 7 કુંતલ આપણને જોવા મળે. 0 0 જાય, 2 7 જાય 14, 2 14, 7 કુંતલ થાય. હવે આપણને લંબાઈ મળી જાય, કારણ કે આપણને ખબર છે લંબાઈ કઈ શોધાય. કારણ કે આપણને ખબર છે કે જો 1 કુંતલ હોય તો લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય. તો આપણને જે કંઈ બેઝ આપે છે એના આધારે આપણે કુંતલ શોધ્યા, 7 કુંતલ થાય. તો 7 કુંતલની લંબાઈ કેટલા એંગસ્ટ્રોમ થાય? તો 7 ગુણ્યા 34 ભાગ્યા 1 નો મતલબ એ કરવાનો. 7 ચોકો 28, 7 તારી 21 ને 2 23, 238 એંગસ્ટ્રોમ એ આપણો જવાબ થયો. બરાબર. જવાબ થયો જે આપણે પૂછ્યું છે. બરાબર ને, કે ડીએનએ લંબાઈ શોધો. તો ડીએનએ લંબાઈ થાય 238 એંગસ્ટ્રોમ. આવા પ્રકારના પ્રશ્નો મોટાભાગે એમસીક્યુમાં હોય છે. તમને એમસીક્યુમાં જ આટલી વાર લાગે તો તમે બીજા પ્રશ્નો સોલ્વ કરી શકો નહીં. નીટને તો એ પ્રશ્ન માટે 1 મિનિટ તમને એવરેજ ફાળવેલી કહેવાય. અમુકમાં 1 મિનિટ ના થાય પણ એવરેજ 1 મિનિટ તમને મળે. તમારે આ બધું ફાસ્ટ કરવું પડે. તમે તો જ આવડે. તમે થોડી પ્રેક્ટિસ કરી હોય તો તમને ઓરલી કે થોડું ફટાફટ તમે ગુણાકાર કરી નાખો, ભાગાકાર ગુણાકાર, તમને ખબર પડી જાય. બરાબર. તો આ આપણે એ બીજી પ્રકારની સ્ટાઇલમાં જોયું. હવે એક ત્રીજી પ્રકારની સ્ટાઇલમાં જોઈએ કે આપણને લંબાઈ ઉપરથી બેઝની લંબાઈ કેવી રીતે શોધવાનું કહેતા હોય છે. એ ત્રીજી સ્ટાઇલ જોઈએ આપણે. આ પણ તમે આ જવાબ પણ લખતા રહેજો નોટબુકની અંદર વિડીયો સ્ટોપ કરીને. તમને ભવિષ્યમાં વાંચવા સમજવામાં ઘણી બધી સરળતા રહે.
તમારા માટે દસ્તાવેજ થઈ જાય, કાયમી મટીરિયલ થઈ જાય. હવે માનો કે આપણને એવો પ્રશ્ન પૂછે કે જો એક ડીએનએમાં (680 એંગસ્ટ્રોમ લંબાઈ છે અને તેમાં ગ્વાનિન નું પ્રમાણ 10% છે, તો બેઝની સંખ્યા શોધો. થોડી નવી પ્રકારનો પ્રશ્ન આપણે બનાવ્યો. હવે જો અહીંયા આપણને ગ્વાનિનની સંખ્યા નથી આપી, જે આપણે સંખ્યા આપી છે ને બેઝની એ સંખ્યા નથી આપી, લંબાઈ આપી આપણને, પણ અહીંયા આપણને પ્રમાણ આપ્યું છે. કુલ બેઝના 10% પ્રમાણે ગ્વાનિનનું છે. તો આપણે એના આધારે હવે બાકીના બેઝની સંખ્યા શોધવાની, ઇવન ગ્વાનિનની પણ સંખ્યા શોધવી પડશે આપણે, કારણ કે આપણને પ્રમાણ આપ્યું છે 10%, કુલ બેઝના 10% ગ્વાનિન છે. આપણને પ્રમાણ આપ્યું છે, આપણને આટલો નથી આપ્યો. એ કઈ શોધાય? સહેલું જ છે, આપણે ખાલી વિચારોને સ્ટેપનો વધારે છે. ઘણા કઈ પ્રકારની આવશે તમે જો. તો સૌથી પહેલાં આપણને લંબાઈ આપી છે, એના આધારે આપણે કુલ બેઝ મળી જશે. જો આપણને ખબર છે કે જો 34 એંગસ્ટ્રોમ લંબાઈ હોય તો 34 એંગસ્ટ્રોમ ડીએનએમાં કુલ 20 નાઇટ્રોજન બેઝ આપણને જોવા મળે. આ તો બેઝિક માહિતી આપણને ખબર જ છે, એ આપણે પૂર્વધારણા જેવાનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણને આપી 680 એંગસ્ટ્રોમ, તો 680 એંગસ્ટ્રોમ ડીએનએમાં કેટલા બેઝ હોય? તમે આને કરો 680 ગુણ્યા 20 ક્રોસ મલ્ટીપ્લિકેશન ડિવાઇડ બાય 34. અહીંયા 34 2 ઝા 34 દુ 68 અને અહીંયા મીંડું ઉપર લાગી જાય, 20 ગુણ્યા 20 બરાબર 400 થાય. તો 400 નાઇટ્રોજન બેઝ એ આપણને 680 એંગસ્ટ્રોમ લંબાઈના ડીએનએમાં જોવા મળે. હવે આપણને ખબર છે કે તેથી 400 ના 10% બરાબર ગ્વાનિનની સંખ્યા. કુલ બેઝના 10% પ્રમાણ ગ્વાનિન છે આપણને આપી છે. હવે આપણને 400 ના 10% કરતા હોય ને, 400 ના 10% મતલબ 40. એનો મતલબ ગ્વાનિન પણ 40 છે, સાઇટોસિન સંખ્યા પણ 40 છે. એનો મતલબ કે બંને થઈને કુલ 80 સંખ્યા થાય. તો બાકી એ કોની હોય? એડેનિન ને થાઇમિનની. એટલે એડેનિન પ્લસ થાઇમિન, એનો મતલબ થાય 400 માઇનસ 80, એટલે કે 320 સંખ્યા થાય. કારણ કે કુલ જે બેઝ છે A પ્લસ G પ્લસ C પ્લસ T બરાબર 400 થાય. તો તમને એક સ્ટેપ અહીંયા અજર આપી નાખ્યું. તેથી A પ્લસ G T પ્લસ G પ્લસ C બરાબર 400. આપણે G પ્લસ T સંખ્યા શોધી કાઢી. G પ્લસ 80 થાય, G પ્લસ C. તો આપણે એને આમ લઈ લઈએ 400 માઇનસ 80, 400 માઇનસ G પ્લસ C 80, એટલે A પ્લસ T છે એ મળી જાય. અને A પ્લસ Tમાં આપણે A જેટલા હોય T હોય, એનો મતલબ તેથી એડેનિન છે એ 320 ભાગ્યા 2 આવે ને, તો એ થાય 160. થાઇમિન પણ થાય 160. આવી રીતે ગ્વાનિન 40, સાઇટોસિન 40, થાઇમિન 160 અને એડેનિન 160. એટલે કુલ 400 જેટલા બેઝની લંબાઈનું ડીએનએ છે 680 એંગસ્ટ્રોમ આપણને જોવા મળે. આવી રીતે જ્યારે આપણને કુલ લંબાઈ આપી હોય તો પ્રમાણ ઉપરથી સંખ્યા મળે. એક બેઝ આપી હોય એની સંખ્યાના બીજા બેઝ સંખ્યા આપણને જોવા મળે, અથવા બે બેઝની આપણને સંખ્યા આપી એના આધારે આપણને બાકીના બે બેઝની સંખ્યા મળે, અને કુલ આપણને લંબાઈ છે પણ મળી આવે. એટલે આવી તમને મુખ્ય 3 વિવિધ પ્રકારની વેરાયટી છે, એનો મેં તમને પ્રેક્ટિસ કરાવી. હવે તમે જો આના ઉપર તમને આ માણસના કુલ ડીએનએ લંબાઈ શોધતા આવડશે. જે આપણે આગળ ઉપર આપી છે કે માણસની અંદર એકકીય સંખ્યાના
રંગસૂત્રમાં કે ડીએનએ બેઝ પેર 3.3 ગુણ્યા 10⁹ હોય તો આપણી પાસે તો રંગસૂત્ર શુક્રવર્ણના કોષમાં જ એકીય, બાકી ફરીમાં તો બધે દ્વિકીય સંખ્યામાં જ છે. તો દ્વિકીય સંખ્યામાં એટલે 6.6 કે 10⁹ બેઝ પેર. તો આટલા કુલ બેઝ પેર હોય તો એ લંબાઈ કેટલી આપણને આવડે ને, આપણને ખબર પડી કે આટલા જો બેઝ પેર હોય, બેઝ પેર મતલબ બેઝ જોડી, તો કુલ કેટલા બેઝ થાય એના દ્વારા આપણને લંબાઈ શોધવાના આધારે આવડી જાય. તમે જો આપણને ખબર છે કે જો 20 નાઇટ્રોજન બેઝ પેર હોય તો એની લંબાઈ થાય 34 એંગસ્ટ્રોમ, બરાબર. તો આપણને આપણે 6.6 ગુણ્યા 10⁹ આટલા બેઝ પેર હોય તો એની જે લંબાઈ છે કુલ કેટલી થાય એ આપણને એંગસ્ટ્રોમમાં મળશે. આ રીતે એટલે કે 6.6 ગુણ્યા 10⁹ અને ગુણ્યા 34 અને ભાગ્યા આપણને જોવા મળશે 20, બરાબર. હવે આપણને એ પણ ખબર છે કે એંગસ્ટ્રોમ છે ને એ મીટરની જો સરખાવીએ આપણે તો 1 મીટર બરાબર 10⁻10 આટલું મીટર થાય. 10⁻10 ઘાત આટલા મીટરનો આ એક એંગસ્ટ્રોમ એક ભાગ છે. એક એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 ઘાત આવું આપણને જોવા મળે. હવે તમે વિચારો કે જો એક આ આવશે એંગસ્ટ્રોમ, બરાબર ને, 20 બેઝ જે 74 એંગસ્ટ્રોમ લંબાઈ હોય તો આટલા બેઝે કેટલા એંગસ્ટ્રોમ લંબાઈ હોય, આને ગુણ્યા આપણે કઈ છેદમાં 20 કરીને આટલા એંગસ્ટ્રોમ લંબાઈ એ માણસના ડીએનએમાં જોવા મળે. હવે આપણે મીટરમાં ફેરવીએ એ આપણને માપમાં ખબર પડે અને આટલો ઘણો નાનો થઈ જાય અને ખ્યાલ પણ આવે. તો એક એંગસ્ટ્રોમ બરાબર આપણને ખબર છે 10⁻10 ઘાત મીટર થાય. તો અહીંયા આપણને આપી છે 6.6 અને 10⁹ ઘાત અને 34 ભાગ્યા 20 આટલા એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર છે એ થાય. હવે તમે જુઓ ક્યાં તમે ખબર 6.6 અને 10⁹ ગુણ્યા 34 અને ગુણ્યા 10⁻10 ઘાત ભાગ્યા 20. અહીંયા 20 છે છેદમાં જતા છેલ્લે એક આવે તો એકને લખવાની જરૂર નહીં. આને તમે સોલ્વ કરો ને તો આ જે 20 છે ને આપણે 2 ગુણ્યા 10 છે એ કરી શકીએ. 2 ગુણ્યા 10 છે એને તમે અહીંયા 3.3 કરી શકો. 10⁹ ઘાત ગુણ્યા 34 અહીંયા 10 ને ઉપર લઈ જાઓ એટલે થઈ જશે 10⁻11 ઘાત. હજી બધા સિમ્પ્લિફાય કરવા માટે 3.3 10⁹ ઘાત. અહીંયા આ જે -11 છે એના જોડે -9 કરીએ તો 2 આપણે પોઈન્ટ ઘટાડે ને 2 અહીંયા 0.34 મૂકી દઈએ 0.34, બરાબર. તો આ 2 ઉડી જાય 10⁻9 ઘાત અને 10 પ્લસ અને અહીંયા તમે જો 3.3 ગુણ્યા 34 તમે કરો 0.34 તો જવાબ આવશે 2.204. પણ પોઈન્ટ પછીનો 0 અને 4 ગણ જતા આટલું મીટર એ ડીએનએ લંબાઈ થાય. આપણા દરેક કોષમાં 2.2 મીટર લંબાઈનું ડીએનએ રહેલું. આટલા જો બેઝ પેર હોય દરેક કોષના કોષ કેન્દ્રમાં, એનો મતલબ એવો થાય કે આપણી જે લંબાઈ છે ડીએનએની 2.2 મીટર થાય. આપણા કેલ્ક્યુલેશન પ્રમાણે, ચાર્જા પ્રમાણે અને વોટસન તરીકે આપેલા માપ પ્રમાણે આટલું થાય. હવે આપણને ખબર છે કે કોષનું કોષ કેન્દ્ર આપણી પાછું માઇક્રોનમાં હોય છે. તો એવા માઇક્રોન માપના કોષ કેન્દ્રમાં 2.2 મીટરની લંબાઈનું ડીએનએ સમાય કેવી રીતે, એ બહુ મોટો પ્રશ્ન છે. એને કહેવાય ડીએનએ પેકેજિંગ. ડીએનએ કઈ રીતે પેક થયું હોય, જેમ ઘણી વાર આપણે જાણીએ નાયલોનની સાડી હોય ને એ દેખાય મોટી 6 મીટરની, પણ તમારા મુઠ્ઠીમાં આવી જાય ને એટલું એનું કાપડ છે પાતળું અને એકદમ સુવાળું હોય, આટલામાં આવી જાય. એટલે એ તમારા હાથની લંબાઈ તો 5 મીટરથી પણ ઓછી છે.
એમાં 6 મીટર 18 ફૂટની સાડી હાથમાં આવી જાય એનો મતલબ કે એની અંદર એક પ્રકારની રચના છે કાપડમાં. અહીંયા પણ એવું છે કે અમુક એંગસ્ટ્રોમ માપના એવા કોષ કેન્દ્રમાં આવું 2.2 મીટર લંબાઈનું ડીએનએ કેટલું બધું સઘન રીતે ગોઠવાયેલું હશે, કોમ્પેક્ટલી ગોઠવાયેલું હશે. એ ડીએનએનું પેકેજિંગ છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ડીએનએ કેવી રીતે એવા નાના કોષ કેન્દ્રમાં પેક થયેલું હોય છે. એ ડીએનએ પેકેજિંગ આપણને આગળ ઉપર સાંભળવા શીખવા મળશે. અહીંયા હવે તમને આ આવડે એવી રીતે બેક્ટેરિયોફેજ પણ આવડે. આ બેક્ટેરિયોફેજ સાઈ અને ફાઈ એ તમે લંબાઈ શોધતા પણ હવે આવડે, બરાબર. અથવા વાઇસ વર્સા લંબાઈ ઉપર તમને બેઝની સંખ્યા પણ શોધતા આવડે. હવે તમને લંબાઈ આપી તો હવે તમને કુલ બેઝ પણ શોધતા આવડે. 2.204 એ કેટલું આવે છે તમે એના ઉપરથી લંબાઈ ઉપરથી મીટરમાં છે તમને કેટલા કુલ બેઝ હોય આપતા જ આવે. 6.6 ગુણ્યા 10⁹ એટલે બેઝ પેર આવી જ જાય. એના ઉપરથી આપણે શોધ્યું છે એટલે આવી જ જાય. તમે વાઇસ વર્સા બે વસ્તુ શોધતા આવડે. તો એમસીક્યુની અંદર કોઈક વાર આપણને આ પ્રકારના પ્રોબ્લેમ જે પૂછાય છે તો હવે આપણને પ્રોબ્લેમમાં ખબર પડે કે બેઝની સંખ્યા બધી ડીએનએ લંબાઈ અને ડીએનએ લંબાઈ ઉપરથી બેઝની સંખ્યા આપણે શોધવી. કોઈક વાર બેઝની સંખ્યા આપણને ના આપે તો આપણે બેઝ છે એના પર્સન્ટેજ આપ્યા હોય તો પર્સન્ટેજ ઉપરથી પણ આપણને એની સંખ્યા ખબર પડે. અથવા ઘણીવાર આપણને બે સરખા છે એવું કહે, બરાબર, તીર સરખા છે તો એની સંખ્યા સરખી છે એવી રીતે આપણને કહે તો એના અર્થઘટનથી આપણને ખબર પડે કે એની લંબાઈ કેટલી હશે તો કુલ બેઝ કેટલા હશે. ટૂંકમાં શબ્દોની રમત અને આંકડાઓની માયાજાળમાં હવે આપણને ગૂંચ ના પડે, કન્ફ્યુઝન ના થાય, ગૂંચવાડો ના થાય. હવે આપણને સ્પષ્ટ આપણને ખબર પડી જ જોઈએ કે આવી રીતે સંખ્યાઓ બેઝની સંખ્યા આપણે લંબાઈ બધી બેઝની સંખ્યા આપણને મળી જાય. આના પછી આ જે પેકેજિંગ શીખવાનું છે એની પહેલાં એક નાના એવા સંશોધનની વાત કરીએ પછી આપણે લેક્ચર પૂરું કરીએ. એ સંશોધન છે ક્રિકનું, જે એફઆરસી ક્રિક નામનો સાયન્ટિસ્ટ છે. એ ક્રિકે આપણને જે સંશોધન આપ્યું છે એને આપણે પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. અથવા પ્રસ્થાપિત પ્રણાલી એને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટ્રલ ડોગમા ઓફ બાયોલોજી. ડોગમા એટલે સિદ્ધાંત, અહીંયા મધ્યવર્તી સિદ્ધાંત જીવ વિજ્ઞાનનો. એ સિદ્ધાંતમાં ક્રિક શું કહેવા માંગે છે કે હંમેશા જે ડીએનએ છે એ આયર્ન બનાવે છે અને આયર્ન છે એ હંમેશા પ્રોટીન બનાવે છે. ડીએનએમાંથી જે આયર્ન બને છે એ આખી પ્રક્રિયા છે અને આયર્નની બને પ્રોટીન એક પ્રક્રિયા છે. એના આપણે નામ અહીં આપ્યા છે. ડીએનએમાંથી આયર્ન બને એને કહેવાય પ્રત્યાંકન. ડીએનએ ખુદ પોતે પોતાને બનાવે એને કહેવાય સંયમજનન. એના માટે સોર્સ જોઈએ, રો મટીરિયલ જોઈએ, પણ ડીએનએ પોતે સંયમજનનથી રેપ્લિકેશન પોતે પોતાને બનાવે. એ સંયમજનનથી ડીએનએ નવું કેવી રીતે બને, એક ડીએનએ પછી બીજું ડીએનએ, એ આપણે આ પાઠમાં શીખવાનું છે. પણ ડીએનએ પોતે પોતાને બનાવે અને આરએનએ પણ બનાવે. તો ડીએનએ ઉપર ડીએનએ બને એને કહેવાય રેપ્લિકેશન અથવા સંયમજનન. અને ડીએનએ ઉપર જે આરએનએ બને એને કહેવાય પ્રત્યાંકન અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સક્રિપ્શન. અને આરએનએ ઉપરથી જે પ્રોટીન બને એ ક્રિયાને કહેવાય ટ્રાન્સલેશન. ગુજરાતીમાં ટ્રાન્સલેશન આપણે શું કહીએ છીએ? ભાષાંતર. અને પ્રોટીનનો મતલબ થાય જે તે પ્રકારના ઉત્સેચકો. જો એ પ્રોટીન કાર્યકારી હોય તો, જો એ પ્રોટીન બંધારણીય હોય તો એ કોષની બનાવટમાં વપરાય. કોષ રચાય, રચનાત્મક ડીએનએ એટલે બંધારણ ડીએનએનું બંધારણ. ડીએનએ કે પ્રોટીનથી કોષનું બંધારણ ઘડાય, કોષ ટૂંકમાં બને તો એ બંધારણીય રચનાત્મક પ્રોટીન કહેવાય. અને કોષ તો બનાવે છે, જૈવિક ક્રિયા માટે જરૂરી એવું ઉત્સેચક બને. આપણને ખબર બધા ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા. એ ઉત્સેચક કોઈને કોઈ જૈવિક ક્રિયા નિયંત્રણ કરે, જૈવિક ક્રિયા છે કરે. તો કોઈ પણ સજીવમાં આવી પ્રકારે કાર્ય થાય. કોઈ પણ સજીવમાં, અમુક વાયરસને બાદ કરતા અમુક વાયરસ છે ને એમાં ઉલટું થાય. એમાં આપણને એવું જોવા મળે આરએનએ છે ને એ ડીએનએ બનાવે. એ આખી ક્રિયા ઉલટી થઈ. ડીએનએ ઉપરથી આરએનએ બને એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય, પ્રત્યાંકન કહેવાય. પણ કોઈ વાયરસ એવા જેમાં ડીએનએ છે જ નહીં, એ વાયરસ એટલે આરએનએ વાયરસ છે. તો એ આરએનએ વાયરસ એ કોઈ યજમાન દાખલ થાય એને યોગ્ય એવું યજમાન
અને એના યજમાનના કોષ તેના દાખલ થઈ અને પોતાના આરએનએ દ્વારા એનું ડીએનએ તોડે અને એ જે કાચો માલ ઉત્પન્ન થાય એનીમાંથી પોતે પોતાનું ડીએનએ બનાવે. એટલે આરએનએમાંથી ડીએનએ બને એ પ્રક્રિયા ઉલટી કહેવાય, એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. એને કહેવાય રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. એવા વાયરસ જેમાં આરએનએ છે એટલા માટે આપણે એને રિટ્રો વાયરસ તરીકે ઓળખીએ છીએ. રિવર્સ ટ્રાન્સક્રિપ્શનમાંથી રી અને ટ્રાન્સક્રિપ્શનમાંથી ટ્રો, એ તેને કહેવાય રિટ્રો પ્રકારના વાયરસ. એ હંમેશા આરએનએ વાયરસ જ તે. રિટ્રો વાયરસનો મતલબ આરએનએ વાયરસ, જે પહેલાં આરએનએ ઉપરથી ડીએનએ બનાવે અને ડીએનએ ઉપરથી પછી એ આરએનએ બનાવે એટલે કે વાયરસ છે બનવા માંડે. એવું પણ આપણને જોવા મળે. એ વાયરસને રિટ્રો વાયરસની વાત કરતા જેમાં ડીએનએ છે, ડીએનએ વાયરસ, એમાં તો આ જ પ્રકારે હંમેશા જૈવિક ક્રિયાઓનો ક્રમ આપણને જોવા મળે. એને કહેવાય પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા ઓફ બાયોલોજી. સજીવભરમાં જીવ પ્રાણી માત્રામાં જીવસૃષ્ટિમાં એ વારસામાં ડીએનએ મળે પ્રકારે આ રીતે કામ થાય છે. ટૂંકમાં આનુવંશિક દ્રવ્ય છે ડીએનએ છે એવું આમાં આપણને દેખાય છે. અને એવું સાબિત કરતા બે પ્રયોગો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એક તો આપણને આપે છે ગ્રિફિથ નામનો સાયન્ટિસ્ટ છે, એણે ઉંદર પ્રયોગ કર્યો છે. અને બીજા બે સાયન્ટિસ્ટ છે હર્સ અને માર્થા ચેઝ. ડૉક્ટર હર્સી અને માર્થા ચેઝે આપણને સાબિત કરી આપ્યું બેક્ટેરિયોફેજ અને બેક્ટેરિયા પ્રયોગ કરીને કે આનુવંશિક દ્રવ્ય તો ડીએનએ જ છે. અને અહીં આપણને દેખાય પણ છે કે મૂળભૂત કોઈ પણ પ્રકારના પદાર્થ માટે જવાબદાર આધારભૂત દ્રવ્ય પાયેલ રસાયણ છે ડીએનએ છે. સાબિત કરતા એ બે પ્રયોગો કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીં આપણે અટકીએ છીએ. ખાસ તો તમને બધા સ્વમાં આવડશે. આને લગતા કેટલાક પ્રોબ્લેમ કે જે પણ સાહિત્ય તમારી પાસે હોય એમાં આપેલા જ હશે. આગલા વર્ષમાં પૂછાયેલા છે કે દાખલાઓ છે, પ્રેક્ટિસ માટે કોઈને કોઈ આપેલા હોય એ ખાસ સોલ્વ કરવા પ્રયત્ન કરજો. ન આવડે તમારા જે કંઈ સાહેબો બહેનો હોય એને પૂછીને પણ એ ડાઉટ સોલ્વ કરી આનો કન્સેપ્ટ ક્લિયર કરી લેજો. કદાચ આપણને પૂછાય તો આપણને રોકડા માર્ક છે એ મળે. નેક્સ્ટ ટાઈમ આપણે પહેલાં પ્રયોગ માટે હવે મળીએ છીએ.